નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 15 ભારતીય સાથેના એક જહાજનું સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ થતા સનસનાટી। સમગ્ર દેશમાં આગળ વધતો કોરોના, વધુ 761 કેસ અને 12 મોત। વાણી વિલાસ કરનાર વિરુદ્ધ આવતીકાલે શનિવારે સવારે આવેદનપત્ર આપવાનું આયોજન કરતું લોહાણા સમાજ। રૂપિયા 26.10 કરોડના વિકાસ કામોને મંજૂરી આપતી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી। 15 દિવસ પછી અંબર 4 રસ્તાને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા ટ્રાફિક સમસ્યાથી રાહત મેળવતા નગરજનો। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સોમાલિયા દેશના દરિયાકાંઠે એક જહાજને હાઈજેક કરવામાં આવ્યું છે। હાઈજેક કરાયેલા જહાજના ક્રૂ મેમ્બર્સમાં 15 ભારતીય નાગરિકો સામેલ છે। ભારતીય નૌકાદળ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। હાઈજેક કરાયેલા જહાજનું નામ એમવી લીલા નોરફોલ્ક છે અને તે લાઇબેરિયાનો ધ્વજ ધરાવે છે। નૌકાદળે અપહરણ કરાયેલા જહાજ પર નજર રાખવા માટે તેના એરક્રાફ્ટ તૈનાત કર્યા છે। હાઈજેક કરાયેલા જહાજના ક્રૂ સાથે પણ વાતચીત કરવામાં આવી છે। ભારતીય નૌકાદળે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ ઘટના ગઈ સાંજે બની હતી, જ્યારે લાઇબેરિયન ધ્વજ ધરાવતું જહાજ અરબી સમુદ્રમાંથી પસાર થઈ રહ્યું હતું। જહાજે યુકેએમટીઓ પોર્ટલ પર સંદેશો મોકલ્યો હતો કે લગભગ 5-6 હથિયારધારી અજાણ્યા માણસો જહાજ પર ચડી ગયા છે અને જહાજને હાઈજેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। માહિતી મળતાની સાથે જ ભારતીય નૌસેનાએ તેનું યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈ રવાના કર્યું। આઈએનએસ ચેન્નાઈ અરબી સમુદ્રમાં માત્ર દરિયાઈ સુરક્ષા માટે તૈનાત છે। તેમજ નેવીના એરક્રાફ્ટે પણ હાઈજેક કરાયેલા જહાજ ઉપરથી ઉડાન ભરી હતી। નેવીએ જહાજનો સંપર્ક કર્યો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા વિશે પૂછપરછ કરી। નૌકાદળ આ ક્ષેત્રમાં હાજર અન્ય ભાગીદાર દેશો અને એજન્સીઓ સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે। દેશમાં ફરી એકવાર ગયા મહિનાથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના અત્યાર સુધી 511 દર્દી મળી ચૂક્યા છે, જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 199 કેસો નોંધાયા છે અને કેરળમાં 148 કેસ નોંધાયા છે। આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 32, તમિલનાડુમાં 26, દિલ્હીમાં 15 અને રાજસ્થાનમાં 4 કેસ નોંધાયા છે। દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 761 નવા કેસો નોંધવામાં આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 12 જણના મોત થયા છે। પાછલા 24 કલાકમાં 838 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા। દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4334 પર પહોંચી છે, જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01% છે। દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81% છે, જ્યારે મૃત્યુ દર ઘટીને 1.19% થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું લોહાણા સમાજ લાલઘુમ સ્ટેન્ડિંગની બેઠક અને અંબર 4 રસ્તા ફરીથી શરૂ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12 877।
9512 જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની એક જાણીતી બેકરીના સંચાલક પિતા પુત્રએ વેપારી મામલાના એક પેમેન્ટ બાબતે પોરબંદરના એક વેપારીને ફોનમાં ગાળો આપી હતી. આ બેકરી સંચાલક દ્વારા ધમકી આપીને સમગ્ર લોહાણા જ્ઞાતિને ન સાંભળી શકાય તેવી ગાળો આ વેપારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં ઉચ્ચારી હતી, જેનો ઓડિયો વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં લોહાણા સમાજ લાલઘૂમ બની ગયો છે અને આ વેપારીએ પોરબંદર પોલીસમાં આ અંગે અરજી કરી છે. અને ગઈકાલે ગુરુવારથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોહાણા સમાજ દ્વારા આ મુદ્દે સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ઓડિયો ક્લિપમાં પોરબંદરના જે વેપારીનો અવાજ છે તે વેપારીનું નામ તન્મય લલિતભાઈ કારિયા છે અને આ વેપારીએ જામનગરની રાજલક્ષ્મી બેકરીમાંથી કેટલીક બેકરી પ્રોડક્ટ મંગાવી હતી. આ બેકરી પ્રોડક્ટ મનુ ખેતવાણી તથા હર્ષ ખેતવાણી પાસેથી મંગાવવામાં આવી હતી, જેનું નિયમિત પેમેન્ટ થતું હોવા છતાં 18મી ડિસેમ્બરે હર્ષ ખેતવાણીએ ફોન કરીને તન્મય કારિયા સાથે વાતચીત કર્યા પછી હર્ષના પિતા મનુ ખેતવાણીએ પોરબંદરના આ વેપારીને ફોનમાં બેફામ ગાળો અને ધમકી આપ્યાની વિગતો ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહી છે. જે અનુસંધાને પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હર્ષ તથા મનુ ખેતવાણી વિરુદ્ધ ફરિયાદ અરજી આપવામાં આવી છે અને ત્યારબાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને સલાયા સહિતના મથકોમાં આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે. જામનગર અને હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતેન્દ્ર લાલ દ્વારા પણ આ ઓડિયો ક્લિપમાં મનુ ખેતવાણી દ્વારા પ્રયોગ કરવામાં આવેલી અભદ્ર ભાષાને
વખોડી કાઢવામાં આવી છે. આ પ્રકરણ અનુસંધાને ગઈકાલે ગુરુવારે રાત્રે જામનગરમાં લોહાણા જ્ઞાતિના યુવાનોની બેઠક યોજાઈ હતી અને આવતીકાલે શનિવારે જામનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો છે. જામનગરના લોહાણા જ્ઞાતિના સોશિયલ મીડિયાના કેટલાક ગ્રુપમાં આ બનાવના ઘેરા પડઘા પડ્યા છે. મનુ ખેતવાણી નામના આ શખ્સ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની લોહાણા સમાજ દ્વારા માંગણી થઈ છે. દરમિયાન સમગ્ર હાલારના લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું છે કે આ મામલે કાયદા મુજબ કડક કાર્યવાહીની માંગણી સાથે આવતીકાલે આવેદનપત્ર આપવામાં આવશે. જીતુભાઈ લાલે વધુમાં જણાવ્યું છે કે આ ક્લિપ જાહેરમાં આવી તે સમયે હું મારા પરિવારના શોકમય પ્રસંગના કારણે બહારગામ હતો, તેથી ત્વરિત કાર્યવાહી થઈ શકી નથી. જ્ઞાતિના આગેવાનો સાથે ટેલિફોનિક ચર્ચાઓ કરવામાં આવી છે અને આવતીકાલે 6 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે લોહાણા સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની વિશાળ ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવશે અને આ મામલે જરૂર પડશે તો સમગ્ર હાલારના લોહાણા સમાજ દ્વારા આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે શુક્રવારે સવારે કમિટીના સભાખંડમાં ચેરમેનના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી, જેમાં રૂપિયા 26.10 કરોડના વિવિધ વિકાસ કામો અને ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં મેયર અને કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગત શ્રાવણી મેળાઓ દરમિયાન કોર્પોરેશને જે સ્ટેજ અને મંડપ લગાવ્યા હતા તે કામ માટે રૂપિયા 28.80 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ રોડ પર સેન્ટ્રલ લાઇટિંગના કામો, ગટરના કામો, સિવિલ વર્કના કામો વગેરે વિવિધ કામો માટેના ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટર શાખા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે વિવિધ પ્રકારના મશીનો રૂપિયા 5 કરોડ કરતાં વધુની રકમથી ખરીદવામાં આવશે. રૂપિયા 29 લાખ મોબાઈલ ટોયલેટ યુનિટ માટે મંજૂર કરવામાં આવ્યા છે. રૂપિયા 23.40 લાખ ઈ બસ સેવા માટે કન્સલ્ટન્ટ ફી તરીકે મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 1, 5, 6, 7, 8, 9, 13, 14, 15 અને 16 એમ કુલ 10 વોર્ડમાં રૂપિયા 3 કરોડ કરતાં વધુની રકમથી નંદઘર એટલે કે આંગણવાડીઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નંબર 5માં સોઢા સ્કૂલ પુલિયા નજીક રૂપિયા 213 લાખના ખર્ચે સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ESR અને ફિલ્ટર પ્લાન્ટ ખાતે વિવિધ કામો અને ઓપરેશન મેન્ટેનન્સ માટે રૂપિયા 1266 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની આજની બેઠકની આ કાર્યવાહી અંગે ચેરમેન નિલેશ કગથરાએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 33 વિવિધ વિકાસ કાર્યોના એજન્ડા હતા, જેમાં અલગ અલગ 3 ઝોનમાં નંદઘર બનાવવાના કામ, સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવાના, અલગ અલગ મશીનરી ખરીદી, ઓટોમેશન સિસ્ટમ, સેન્ટ્રલ લાઇટિંગ, ગટર વર્ક્સ, CC ચરેડા, કેનાલ બ્રિજ, ગાર્ડન વર્ક્સ જેવા વિવિધ વિકાસ કાર્યોના કુલ 33 કામોને બહાલી આપવામાં આવી છે, જેની કિંમત 26 કરોડ 10 લાખ થવા જઈ રહી છે. એ ઉપરાંત આજની સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો ડ્રો કરવામાં આવેલ છે, જેમાં કુલ 154 લાભાર્થીઓને આવાસ ડ્રો મારફત ફાળવવામાં આવેલ છે. જામનગરમાં બની રહેલા ફ્લાયઓવરના નિર્માણની કામગીરી અંતર્ગત 20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી અંબર 4 રસ્તા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે એવું જાહેરનામું કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સ્થળે કેનાલ ક્રોસિંગ ઉપરાંત પાણીની અને વીજળીની લાઇનોના શિફ્ટિંગની કામગીરી કરી લેવામાં આવી છે અને 10 જાન્યુઆરીએ ખુલનાર આ અંબર 4 રસ્તા રોડ આજે 5મી જાન્યુઆરીથી કોર્પોરેશને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દીધો હોય શહેરના હજારો વાહન ચાલકોને રાહત મળી છે અને ગુરુદ્વારા 4 રસ્તા સહિતના વિવિધ વિસ્તારોમાં 20 ડિસેમ્બરથી આજના દિવસ સુધી જે ટ્રાફિક જામની સમસ્યા હતી તે સમસ્યામાંથી હવે નગરજનોને છુટકારો મળ્યો છે. હવે લેશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ડોક્ટર ગાયત્રી ઠાકરને એવોર્ડ અને આવાસ ડ્રો સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરમાં ઓલ ગુજરાત ગાયનેક ડોક્ટરનું એક અધિવેશન મળ્યું હતું. આ અધિવેશનમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ અધિવેશનમાં જામનગરના ગાયનેકોલોજીસ્ટ, ટેસ્ટ ટ્યુબ બેબી અને ઇન્ફર્ટિલિટી નિષ્ણાંત ડોક્ટર ગાયત્રી ઠાકરને આ ક્ષેત્રમાં સંશોધન અને શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ એક એવોર્ડ કોલમ લેખક ડોક્ટર શરદભાઈ ઠાકરના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ એનાયત સમયે ગુજરાતના ગાયનેક ડોક્ટરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ પ્રાપ્ત કરવો દરેક ગાયનેક ડોક્ટર માટે એક સ્વપ્ન હોય છે. આ એવોર્ડ પ્રાપ્ત કરનાર જામનગરના જાણીતા ગાયનેક ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકરે ગૌરવ અનુભવતા જણાવ્યું હતું કે આ એવોર્ડ હું મારા દર્દીઓને સમર્પિત કરું છું. આ એવોર્ડ મળવાથી મારી જવાબદારીમાં ખૂબ જ વધારો થયો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારે ત્યાં આવતા નિસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્ત થાય તેવી સારવાર કરવાની વધુ શક્તિ અને વધુ બુદ્ધિ પ્રાપ્ત થાય, તેમજ અમારી હોસ્પિટલ ઉપર આવતા નિસંતાન દંપતીઓ કોઈ નિરાશ થઈને ન જાય તે માટે પણ હું આ તકે ઈશ્વરને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. અનેક નિસંતાન દંપતીઓને સંતાન સુખની પ્રાપ્તિ કરાવનાર ડોક્ટર ગાયત્રી ઠાકરને જીટીપીએલ જામનગર ન્યૂઝ શુભેચ્છા પાઠવે છે. અને અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકરને અગાઉ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના કેબિનેટ હેલ્થ મિનિસ્ટર ગુલાબનબી આઝાદના વરદ હસ્તે એવોર્ડ મળ્યો હતો. તેમજ ભારત સરકારના મંત્રી સુશીલ કુમાર શિંદેએ પણ ગાયનેક ડોક્ટર તરીકેની કામગીરીને બિરદાવી હતી. ગાયનેક ડોક્ટર એસોસિએશન હોય કે ભારત સરકારનું હેલ્થ ડિપાર્ટમેન્ટ, દરેક જગ્યાએ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકરની ગાયનેક તરીકે નોંધ લેવામાં આવી છે. સમયાંતરે પ્રમાણપત્ર અને એવોર્ડ સહિતના પુરસ્કારો પ્રાપ્ત કરવામાં ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર સફળતા મેળવે છે. જામનગર મહાનગરપાલિકાએ પાછલા 9-10 વર્ષ દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત જુદી જુદી આવાસ યોજનાઓ બનાવી છે. આ આવાસ યોજનાઓમાં હાલમાં કુલ 238 આવાસો ખાલી છે. આ માટે કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવા અરજીઓ મંગાવવામાં આવી હતી. નગરજનોએ કુલ 238 અરજીઓ કરી હતી, જે પૈકી 154 આસામીઓને રેડી પોઝિશન ધરાવતા આ આવાસોની આજે શુક્રવારે ફાળવણી કરવામાં આવી હતી. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશનર ડીએન મોદી તથા શહેર બીજેપી પ્રમુખ વિમલ કગથરા વગેરે હાજર રહ્યા હતા. આ ડ્રો અંગે મેયરે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ અંતર્ગત 2013 થી 2016 દરમિયાન અલગ અલગ 3 લોકેશન ઉપર કુલ 932 આવાસો યોજનાનું 83.37 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. એ જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ 2016 થી 2022 9 લોકેશન પર 2832 આવાસોનું 186 કરોડની આસપાસનો ખર્ચમાં બનાવેલમાં આવે છે. જે પૈકી આજરોજ અલગ અલગ 5 આવાસ યોજનાના ખાલી રહેલા 238 આવાસોનો ડ્રો કરવામાં આવેલ હતો. 298 અરજીઓ ટોટલ આવી હતી. એનો આજે ડ્રો કરવામાં આવ્યો, એમાં 154 લાભાર્થીઓને આપણે લાભ આપેલો છે. અને આ તમામ લાભાર્થીઓને આપણે શુભકામના આપી છીએ અને એને અભિનંદન પાઠવીએ છીએ. ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે ઉત્તર ભારતમાં હડકા ધ્રુજાવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે ઠંડા દિવસની તીવ્ર સ્થિતિએ લોકોને દિવસભર ધ્રુજારી આપી હતી અને ત્યારબાદ આજે શુક્રવારે પણ સમગ્ર ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી અનુભવાઈ હતી. તેની સાથે સાથે પશ્ચિમ ભારતના રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં પણ ઠંડીની નોંધપાત્ર લહેર 2 દિવસથી શરૂ થઈ ગઈ છે. જામનગરની વાત કરીએ તો લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 12 ડિગ્રીએ પહોંચતા નગરજનો ઠંડીના દોરનો અહેસાસ કરી રહ્યા છે. સમગ્ર ઉત્તર ભારતની વાત કરીએ તો મહત્તમ તાપમાન 12 થી 18 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું, જે સિઝન માટે સામાન્ય કરતાં અનેક ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે સતત વાદળછાયું આકાશ અને દિવસ દરમિયાન સૂર્ય દેખાતો ન હોવાને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્યપ્રદેશના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું છે. આ ઉપરાંત રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં પણ લઘુત્તમ તાપમાન 12 થી 14 ડિગ્રી આસપાસ રહેતું હોવાનું જાણવા મળે છે. જામનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ આજે શુક્રવારે સવારે અયોધ્યાના અમૃત કળશનું પૂજન અર્ચન કર્યું હતું. આ અમૃત કળશની ભાવભેર પધરામણી કરવામાં આવી હતી. બાદમાં એક કુમારિકા સહિતના રહેવાસીઓએ આ અમૃત કળશનું પૂજન કર્યું હતું અને સૌ મહિલાઓએ રાસ લીધા હતા. ત્યારબાદ જય શ્રી રામના નારા સાથે સૌએ ઉત્સવપૂર્ણ વાતાવરણમાં સમૂહ પ્રસાદનું આયોજન કર્યું હતું. આ સમગ્ર ઉત્સવ અયોધ્યાના રામ મંદિર ઉત્સવના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો.
જામનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં હૃદયની કોઈ તકલીફને કારણે ઘણા લોકોના મોત થઈ રહ્યા છે. આ પ્રકારની તકલીફો માટે તબીબો અયોગ્ય લાઇફસ્ટાઇલ, અયોગ્ય ફૂડ હેબિટ અને બેઠાડું જીવન જેવા વિવિધ ફેક્ટરને જવાબદાર લેખાવે છે. પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે કોઈપણ વ્યક્તિને જ્યારે પણ આ પ્રકારની હાર્ટ કે શ્વસન સંબંધી ગંભીર તકલીફ ઊભી થાય ત્યારે આ વ્યક્તિ સહી સલામત રીતે હોસ્પિટલ સુધી પહોંચી શકે તેટલી મિનિટો માટે જો આ વ્યક્તિના હાર્ટને ધબકતું રાખી શકાય તો ઘણી જિંદગીઓ બચાવી શકાય. આ બાબત ધ્યાનમાં રાખીને સરકારના વિવિધ તંત્રો દ્વારા જુદા જુદા વિભાગમાં CPR તાલીમ રાખવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર શહેર જિલ્લાના હોમગાર્ડ સભ્યોને CPR તાલીમ આપવા માટેનો કાર્યક્રમ આજે 5મી જાન્યુઆરીએ મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ તકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જામનગર યુનિટના પ્રમુખ ડોક્ટર ધવલ તલસાણિયા અને જામનગર જિલ્લા હોમગાર્ડ સંસ્થાના લો ઓફિસર ગિરીશ સરવૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બંને મહાનુભાવોએ જામનગરમાં યોજાયેલી આ CPR તાલીમ અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. અમારા 6ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસના 61મા સ્થાપના દિવસે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન અને આખા ગુજરાતના હોમગાર્ડ્સ વચ્ચે એક MOU થયેલ છે. એ MOU મુજબ ગુજરાતના 50,000થી વધુ હોમગાર્ડ સભ્યોને CPR તાલીમ આપવા માટેનું આજે MOU થયું છે. એના ભાગરૂપે આજે જામનગર જિલ્લાના અને તાલુકાના તમામ હોમગાર્ડ સભ્યોની એક CPR ટ્રેનિંગ જીજી હોસ્પિટલ ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આપણે CPR ટ્રેનિંગના ગુજરાતના પ્રેસિડેન્ટ ધવલ તલસાણિયા સાહેબ, એમના સેક્રેટરી તથા જામનગર CPRના નોડલ ઓફિસર અહીંયા ટ્રેનિંગ માટે ઉપસ્થિત રહેલ છે અને તમામ હોમગાર્ડ સભ્યોને એમની ટીમ દ્વારા CPRની વ્યવસ્થિત ટ્રેનિંગ આપવામાં આવી રહેલ છે. જે ટ્રેનિંગ અહીંયા દરેક હોમગાર્ડ સભ્યો વ્યવસ્થિત રીતે રહી રહેલ છે. આવી જ ટ્રેનિંગ સમગ્ર ગુજરાતના તમામ હોમગાર્ડ્સને આપવામાં આવશે, જેથી કરી અને લોકોને હોમગાર્ડ્સ જ્યાં પણ ડ્યુટીમાં હોય ત્યાં આવી કોઈ તકલીફ થાય તો હોમગાર્ડનો સભ્ય છે એ ટ્રેનિંગ લીધેલ હોય તો એ હોમગાર્ડ્સ એ વ્યક્તિનો જીવ બચાવી શકે. અને જ્યાં સુધી કોઈ મેડિકલ સારવાર કે કોઈ ડૉક્ટર્સ કે હોસ્પિટલ સુધી એમને પહોંચાડવામાં ના આવે ત્યાં સુધી અમારો હોમગાર્ડ સભ્ય છે એ આ ટ્રેનિંગનો ભાગ બની અને લોકોના જીવો બચાવશે. અને આ રીતે અમારા હોમગાર્ડ સભ્યોની જે નિષ્કામ સેવા છે એમાં એક વધુ જવાબદારીનું નિર્માણ થયું છે અને એ અમારો હોમગાર્ડ જવાન બખૂબી નિભાવશે. આપણે જાણીએ છીએ કે છેલ્લા અમુક વર્ષથી સડન ડેથના કિસ્સાઓ વધતા જાય છે. રસ્તા ઉપર, જીમમાં, સ્વિમિંગ પુલ, દાંડિયા રસ રમતા રમતા લોકોને હાર્ટ એટેક આવી જતો હોય છે. તો આવા દર્દીઓ માટે હોસ્પિટલ સુધી કેવી રીતે પહોંચાડી શકાય, હોસ્પિટલ સુધી કેવી રીતે જીવતા રાખી શકાય, એ માટે CPR કરીને એક ટેકનિક છે જે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન કહેવાય, જે છાતી ઉપર દબાણ આપીને ટેકનિક હોય છે. એ CPRની ટ્રેનિંગ આમ પબ્લિક માટે ખૂબ જ જરૂરી છે. તો આજરોજ 5મી તારીખે એક CPRની ટ્રેનિંગનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગર દ્વારા એક હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સના મેમ્બરો માટે CPR ટ્રેનિંગનું આયોજન કરેલ છે. આ ટ્રેનિંગની અંદર અંદાજે 350 જેટલા હોમગાર્ડ્સ અને 50થી 60 જેટલા સિવિલ ડિફેન્સના મેમ્બરો હાજર છે અને એ લોકોને CPRની ટ્રેનિંગ અત્રે અપાઈ ગઈ છે આજના દિવસ દરમિયાન. હાર્ટ એટેક વધવાનું કારણ ઘણા આમ પબ્લિક એવું સમજે છે કે કોરોનાની વેક્સિન લીધી હોય એના કારણે એનું હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જાય છે, પણ એ રિસર્ચ પણ થયેલો છે અને એમાં પણ ચોખ્ખું કીધેલું છે, ICMR દ્વારા કીધેલું છે કે એના વેક્સિનના કારણે કોઈ પણ જાતના ડેથ થતા નથી. પણ મેઇન કારણ ડેથ થવાનું આપણી લાઈફસ્ટાઈલ છે, ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલ છે, ઇરેગ્યુલર ફૂડ હેબિટ્સ છે કે જેના કારણે ડેથ વધતા જતા હોય છે. કેમ કે વહેલું મોડું ખાવું પીવું, એક્સરસાઇઝ ન કરવી, બેઠાડું જીવન, આ લોકોને આ બધી પરિસ્થિતિના કારણે જનરલી કાર્ડિયક એરેસ્ટ અથવા તો હાર્ટનું ડેથ વધતું જાય છે. તો જેથી કરીને મારી પબ્લિકને એ રિક્વેસ્ટ છે કે પોતાનું જીવન એક બાયોલોજીકલ ક્લોક પ્રમાણે ચલાવો. એક સમયે ઉઠવું, જીમ કરવું, એક્સરસાઇઝ કરવી, ફૂડ વ્યવસ્થિત રીતે લેવું અને પોતાની લાઈફસ્ટાઈલ એક સરસ રીતે દરરોજ અલગ અલગ પ્રકારનું નહીં કરવાનું કે આજે રાત્રે 12 વાગે જમ્યા, બપોરે મોડું જમ્યા, સવારે વહેલો નાસ્તો, એ પ્રકાર કરતાં એક બાયોલોજીકલ ક્લોક પ્રમાણે
આપણે જીવન કરશું તો આ પ્રમાણે આપણે ઘટાડી શકશું. જામનગર બીજેપીના વાઇસ પ્રેસિડેન્ટ રાજુભાઈ યાદવના નાના ભાઈ કેતનભાઈને ત્યાં દીકરીનો જન્મ થતાં યાદવ પરિવાર દ્વારા આ દીકરીનું સન્માન કરવામાં આવ્યું છે. સમગ્ર પરિવાર દ્વારા આનંદ ઉલ્લાસ સાથે અને ઢોલ નગારા સાથે લક્ષ્મીજીનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આ દીકરીને ઘરે પધરામણી કરવામાં આવી છે. યાદવ પરિવાર દ્વારા આ તકે દીકરીના જન્મને મહત્વ આપતી કેટલીક બાબતો ઉજાગર કરવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં સમસ્ત લોહાણા સમાજ વિશે એલફેલ બોલનાર રાજલક્ષ્મી બેકરીવાળા મનુ ખેતવાણીનો લોહાણા સમાજની માફી માંગતો વિડીયો વાયરલ થયો છે. જામનગરમાં ખંભાળિયા નાકા વિસ્તારમાં બીજેપીના ચૂંટણી પ્રતીક કમળનું ઘણા વર્ષો પહેલા નિર્માણ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી આ કમળની દરકાર ન લેતા આ નિર્માણની દુર્દશા લોકો જોઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 8 મહિના દરમિયાન ₹205 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે, જેમાં જામનગરનો બીજો નંબર છે. જામનગરમાં 8 મહિના દરમિયાન લગભગ 27 કરોડની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. જામનગરના માંડવી ટાવર નજીક એક વૃદ્ધના ખિસ્સામાંથી કોઈ ₹30,000ની રોકડ સેરવી ગયું છે, એવી ફરિયાદ પરસોત્તમભાઈ માંડવિયાએ નોંધાવી છે. જામનગરમાં અગાઉ ફરજ બજાવી ગયેલા SP પ્રદીપ સેજુલના નામે પણ ફેસબુકમાં ફેક એકાઉન્ટ હોવાની વિગતો બહાર આવી છે. જામનગરના નાગનાથ નાકા નજીક એક ટ્રકે બાઇકને હડફેટમાં લીધું છે. આ અકસ્માતમાં એક હોમગાર્ડ સભ્યનો પગ કચડાયો છે. દ્વારકા જિલ્લાના લાંબા વિસ્તારમાં હરસિદ્ધિ ચિલિંગ દૂધ સેન્ટર નામની ડેરીના 3 સંચાલકોએ આ ડેરીને દૂધ પૂરું પાડનાર લોકોને ₹84 લાખનું બૂચ લગાવી દીધું છે. જામનગરના સામજીભાઈ દયાળજીભાઈ ગજરાને ચેક પરતના કેસમાં 2 વર્ષની સાદી સજાનો હુકમ થયો છે. જામજોધપુર તાલુકાના સડોદર ગામ નજીક દીપડાએ 3 ગાયનો શિકાર કર્યો હોવાની વિગતો મળી રહી છે. જામનગરના નંદનવન વિસ્તારમાં જયેશ કિશોર ચાંદ્રા ઉર્ફે જયુ નામનો શખ્સ દારૂનો ધંધો કરતો ઝડપાઈ ગયો છે. અમૃતલાલ મારુના 57 વર્ષના પત્ની અસ્મિતાબેન તે ધવલભાઈના માતાનું અવસાન થયું છે. 100 વર્ષના ગંગા સ્વરૂપ દયાકુંવરબેન મણીલાલ મહેતા તે બિહારીભાઈ અતુલભાઈ સ્વર્ગવાસી ભારતીબેન નીલમબેન તથા ઉષાબેનના માતાનું અવસાન થયું છે. દિલીપભાઈ મહેતાના 74 વર્ષના પત્ની કુંદનબેન તે મનીષભાઈ તથા નીનાબેનના માતાનું અવસાન થયું છે.
જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 15 ભારતીય સાથેના એક જહાજનું સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ થતા સનસનાટી. સમગ્ર દેશમાં આગળ વધતો કોરોના, વધુ 761 કેસ અને 12 મોત. વાણી વિલાસ કરનાર વિરુદ્ધ આવતીકાલે શનિવારે સવારે આવેદનપત્ર આપવાનું આયોજન કરતું લોહાણા સમાજ. ₹26.10 કરોડના વિકાસ કામોને મંજૂરી આપતી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી. 15 દિવસ પછી અંબર 4 રસ્તાને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા ટ્રાફિક સમસ્યાથી રાહત મેળવતા નગરજનો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.